એકદમ શિયાળા સ્પેશિયલ લીલા તુવેરની કઢી બનાવીશું, લીલવાણી કઢી બનાવીશું. તો આ કઢી પીવાની ખૂબ મજા આવે છે. જો શરદી થઈ ગઈ હોય તો ગરમ ગરમ કઢી પીવાથી શરદી પણ ભાગી જાય છે અને ઠંડીમાં આ રીતની કઢી પીવાની ખૂબ મજા આવે છે. તો ચલો શરૂઆત કરીશું. તો છે ને એકદમ જોઈને જ કઢી ખાવાની કે પીવાનું મન થઈ જાય. તો એના માટે અહીં આપણે 500 ગ્રામ જેટલી છાશ લીધી છે. છાશમાં મેં તીખાસ પ્રમાણે 3 થી 4 મરચાં એડ કરી શકો છો, ઓછા વધતા પણ એડ કરી શકો છો અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કર્યો છે. હવે સાથે 2 ચમચી જેટલું બેસન એડ કરીશું. બેસનની જગ્યાએ તમે બાજરાનો લોટ પણ એડ કરી શકો છો અને બ્લેન્ડર ફેરવી અને કઢી માટેની છાશ આપણે તૈયાર કરી લઈશું. તો આપણી છાશ તૈયાર છે. તો હવે આપણે કઢી માટે એક તડકો રેડી કરીશું. જેના માટે એક કઢાઈમાં મેં ઘી લીધું છે, 1 મોટી ચમચી ઘી લીધું છે. ઘીમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે અહીં આ રીતના મોટા કાપેલા મરચાં, જે 2 મરચાં લીધા છે અને 1 મુઠ્ઠી જેટલું લસણ કાપેલું લીલું લસણ એડ કર્યું છે. તો લસણ એડ કરવાથી કઢી ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે. તો જ્યારે પણ લીલું લસણ જો મળતું હોય તો આ રીતની કઢી બનાવવી જોઈએ. અને કઢી લીમડાના પાન એડ કરીશું. હવે 1 મિનિટ માટે બધું સરસ સાંતળી લઈશું અને સાંતળ્યા પછી મેં આ રીતના તુવેરના 1/4 કપ જેટલા કે વધારે પણ એડ કરી શકો છો. તો લીલા તુવેરના દાણાને બાફી લીધા છે. મીઠું કે કંઈ પણ એડ કર્યા વગર મેં બાફી લીધા છે. તો એડ કરી લેવાના છે અને રેડી કરેલી છાશ એડ કરી લેવાની છે. તો હવે છાશમાં બીજો અડધો કપ જેટલું પાણી પણ એડ કરી લઈશું. એકલી છાશમાં પણ તમે કઢી બનાવી શકો છો. તો એકદમ સરસ એવી આપણી કઢી તૈયાર થઈ જાય છે. તો બસ હવે કઢીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ચપટી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. જો ગોળ પણ ભાવતું હોય તો થોડો ખાંડ કે ગોળ પણ એડ કરી શકો છો. પણ આ કઢી ખાટી ખરેખર ખૂબ જ સરસ લાગે છે, માટે મેં અત્યારે ખાંડ કે ગોળ કશાનો જ ઉપયોગ કર્યો નથી. બસ હવે કઢીને આપણે એક ઉભરું આવે ત્યાં સુધી સરસ રીતે ઉકળવા દેવાની છે અને છેલ્લે આપણે ધાણા એડ કરી લઈશું. તો હવે આપણી કઢી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે કઢીને આપણે ઉકળવા દઈશું. 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી કરીને કઢીનો ટેસ્ટ એકદમ વધારે સરસ આવે. તો કઢી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરીશું. તો અહીં મેં એક બાઉલ લીધું છે. બાઉલમાં આપણે સૌપ્રથમ કઢી એડ કરીશું અને કઢી એડ કર્યા પછી અહીં મેં બાજરાનો રોટલો લીધો છે, જેને આપણે આ રીતે ચોળીને એડ કરવાનો છે. તો આ રીતે કોણ કોણ કઢી ખાય છે, કઢીની સાથે રોટલો ખાય છે, તો કમેન્ટ જરૂરથી કરજો અને શેર પણ જરૂરથી કરજો. તો હવે ઉપરથી ફરી આપણે કઢી એડ કરીશું. તો ખરેખર મને તો આ રીતે કઢી અને ચોળેલો રોટલો ખૂબ જ ભાવે છે. જો તમને પણ ભાવે છે તો જરૂરથી કમેન્ટ કરજો. મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને મારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ જરૂરથી